મહેમદાવાદ શહેરમાં આવેલ નાની હાઉસિંગ વિસ્તારની અંદર રહીશો ઉભરાતી ખુલ્લી ગટરોથી હેરાન પરેશાન, દુર્ગંધયુક્ત પાણીને લઈને માથું ફાટી જાય તેવી દુર્ગંધથી લોકો ઘરની બહાર નથી નીકળી શકતા. તેમજ પીવાના પાણીના સ્તર નીચા જવાને લઈને, પીવાના પાણી પૂરતા ન મળવાને લઈને તેમજ પીવાના પાણીમાં આ ગંદા પાણી મિક્સ થવાની સમસ્યાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. વળી આ ગંદા પાણી પીવાના પાણીમાં મિક્સ થવાને લઈને અને ખુલ્લી ગટરો ઉભરાવાને લઈને બીમારીનો પણ ભય રહે છે અને હંમેશા આરોગ્યની ચિંતા રહે છે. ત્યારે હાલ ઘણા લોકો બીમાર પણ થઈ રહ્યા છે, જેને લઈને અહીંના લોકોની વારંવાર મહેમદાવાદ નગરપાલિકાની અંદર લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં પણ તેઓના જણાવ્યા મુજબ કોઈ સમસ્યાનું નિવારણ આવતું નથી. જેને લઈને અહીંના લોકો હવે જો આ સમસ્યાનું નિવારણ નહીં આવે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશે અને તો પણ નિવારણ નહીં આવે તો અહીંના રહીશોએ 24 મે 2024 શુક્રવારના રોજ બપોરે 3. શું નામ છે તમારું? નવીનચંદ્ર હરિભાઈ દવે. કયો વિસ્તાર છે? ગુજરાત હાઉસિંગ બોર્ડ, નાની હાઉસિંગ. શું સમસ્યા થઈ છે? સમસ્યામાં એવું છે કે પાણી મિક્સિંગ આવે છે અને ગટર લાઈનનો હંમેશા માટે પ્રોબ્લેમ રહે છે જ. તેમજ પાણીના સ્તર બહુ નીચા છે. દરેકને પાણીની ચકલીઓ જોઈ રહ્યા છો આપ કે એટલું આમ નીચે ખાડા કરી અને કરવું પડે છે. તેમ છતાંય પાણીની સમસ્યા રહેલી જ છે. એટલા નીચા કરીને પાણી ભરે છે, તેમ છતાંય એને તકલીફ રહે છે. બોલો સર. કેટલી વસ્તી છે અહીંયા આગળ? અહીંયા વસ્તી હશે 1500-1700ની, 400 ઘર છે. તમે ક્યાં ક્યાં રજૂઆત કરી? અમે રજૂઆતમાં એવું છે કે સૌ પ્રથમ તો માણસ નગરપાલિકામાં જ જાય. એ પ્રમાણે નગરપાલિકામાં 10-15 વખત મેં જાતે પણ કરેલું છે અને લોકો પણ બીજા બધા એમ મળીને ખાસું 40-50 વખત થઈ ગઈ હશે આ જરૂરિયાત. તેમ છતાં નિકાલ ના આવતા એક દિવસે ઘણા ખરા 50 જેવા લેડીઝો લઈ અને મામલતદાર સાહેબ જોડે રજૂઆત કરેલી અને મામલતદાર સાહેબ શ્રી એવું વાત કરેલી કે ફોનથી દ્વારા જણાવ્યું કે અમે આનો સમસ્યાનો હલ કરીશું. એ દિવસે આવ્યા, ખબર નહીં એ દિવસ પૂરતું શું કર્યું, તો એક દિવસ પૂરતું શાંતિ લાગી. એના પછી હજુ સુધી કોઈ પણ નિકાલ આવેલ નથી. આનાથી આ પેલા બેનના જણાવ્યા મુજબ ને એવું કહે છે લોકો કે બીમારી પણ થાય છે. એટલે શું આ પાણી શેમાં મિક્સ થાય? હા, એ પાણી ખરેખર ગટરમાં મિક્સ થાય છે કે કોઈ લાઈન, બે લાઈન, નાની મોટી લાઈનો બે ભેગી થાય છે, કઈ રીતના શું તકલીફ છે ખબર પડતી નથી. અને એ તો વિષય એમનો જ છે કે એ તપાસ કરીને જણાવે કે ખરેખર શું સમસ્યા છે. પણ શેમાં મિક્સ થાય છે આ પાણી? મોટી એક નવી લાઈન આપી છે પાણી પીવાની અને એક જૂની લાઈન છે. આ બે લાઈનમાં ખબર નહીં શું ગટરમાં મિક્સ થાય છે કે કોઈના ક્યાંથી થાય છે એ પ્રશ્ન જ ખબર નથી ને. એ લોકો હલ કરીને જોઈ લે તો જ હલ આવે. એટલે મુદ્દે તમારે પીવાના પાણીની અંદર ગટરના પાણી મિક્સ થાય છે એ સમસ્યા છે ને આ ગટર ઉભરાય છે એ સમસ્યા? હા, એ મેઇન. હજુ પણ આ સમસ્યાનો નિકાલ નહીં આવે તો શું કરશો આગળ? આગળ નહીં આવે તો ગાંધી સીધા માર્ગે અમે આગળ કલેક્ટર દ્વારા કલેક્ટરશ્રીને પણ જણાવીશું. નમસ્કાર દર્શક મિત્રો, આપણે હાલ મહેમદાવાદ સ્થિત નાની હાઉસિંગ સોસાયટી વિસ્તારમાં છે. અહીં આગળ ઘણા સમયથી ગટરના ગંદા દુર્ગંધયુક્ત પાણીની સમસ્યા છે, જે પાણી પીવાના પાણીમાં મિક્સ થાય છે અને વારંવાર ગટરો ઉભરાય છે એની સમસ્યા છે. એટલે આ બે જટિલ સમસ્યાની અહીંના લોકોના જણાવ્યા મુજબ વારંવાર લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં પણ આનું નિરાકરણ આવતું નથી. આપણી પાસે અહીંના રહેવાસી છે. શું નામ છે તમારું? રાવલ ગીતાબેન. કયો વિસ્તાર છે? આ નાની હાઉસિંગ, ગુજરાત હાઉસિંગ બોર્ડ. શું સમસ્યા છે અહીંયા? આ ગટરનો અને પીવાના પાણીની સમસ્યા છે. પીવાના પાણીમાં મિક્સ પાણી આવે છે, ગંદુ પાણી આવે છે અને ગટર ઉભરાય છે ત્યારે અમારથી નથી ઘરમાં રહી શકાતું, નથી બહાર રહી શકાતું. અને આ દુર્ગંધથી અમારો બાબો બી બીમાર છે, મારા બાબાનો નાનો બાબો બી બીમાર છે અને બાજુવાળાનો બાબો પણ 4 દિવસથી એડમિટ છે. મારો બાબાનો બાબો પણ 3 દિવસથી એડમિટ છે. બાજુમાં એક બેન રહેશે, એમના સાસુ એડમિટ 4 દિવસ રહ્યા. તે છતાંય અમે બોલાવીએ છીએ દરરોજ, રોજ અમે નગરપાલિકામાં જઈએ છીએ અને રોજ કહીએ છીએ કે આ ગટરો ઉભરાય છે તેના માટે તમે આવો, તો કોઈ આવતું નથી અને કોઈ અમારું સાંભળતું પણ નથી. એટલા માટે અમે આ લોકોને બોલાયા છે. કેટલા સમયથી આ સમસ્યા છે? આ સમસ્યા લગભગ 3 મહિનાથી તો છે જ. અને તમે લેખિત મૌખિક નગરપાલિકામાં જાણ કરવા છતાં પણ કોઈ નિરાકરણ નથી આવતું. તો જોઈ શકો છો દર્શક મિત્રો, એઓના જણાવ્યા મુજબ ઘણા સમયથી આ સમસ્યા છે. એટલે સૌપ્રથમ પીવાના પાણીની સમસ્યા છે,
પીવાના પાણીના સ્તર અહીં નીચા જતા રહ્યા છે, જેથી કરીને અહીંના દરેક રહેવાસીઓને કુંડી બનાવવી પડે છે અને કુંડી ઊંડી કરીને એની અંદર ઝૂકીને ડોલ મૂકીને થોડુંક પાણી ભરવું પડે છે. એ બી એમના જણાવ્યા મુજબ પૂરતા સમય મુજબ જે ટાઈમ સુધીને પાણી આપવું જોઈએ, કલાક કે જે તેનો સમય, ત્યાં સુધી પાણી નથી આવતું. એના સિવાય બીજી સમસ્યા એવી છે કે આ ગટર ઉભરાય છે. ખુલ્લી ગટરોના લીધે આ ગટરના પાણી એમના જણાવ્યા મુજબ પીવાના પાણીની અંદર મિક્સ થાય છે, જેને લઈને અહીં આગળ બીમારીના કેસો બને છે, ઝાડા ઉલટીના કેસો બને છે, ટાઇફોઇડના કેસો બને છે અને એમના જણાવ્યા મુજબ હાલમાં પણ ટ્રીટમેન્ટ ચાલુ છે, એડમિટ કરવા પડ્યા છે. નાના બાળકો બીમાર થાય છે. એટલે આ લોકોના કહેવા મુજબ પીવાનું પાણી એક તો ગટરના પાણીની જોડે મિક્સ થાય છે, પૂરતું પીવાનું પાણી જે મળવું જોઈએ એ નથી મળતું. સ્તર નીચાના જવાના લીધે એમને કુંડી બનાવવી પડે છે. સાથે સાથે જે દ્રશ્યમાં મેં આપને બતાવ્યા કે ખુલ્લી ગટરો ઉભરાય છે, જેના લીધે આ દુર્ગંધયુક્ત ગંદા પાણીથી એટલી બધી દુર્ગંધ આવે છે, જેને લઈને આ લોકો ઘરમાં બી નથી રહી શકતા. હાલમાં પારાવાર ગરમી પડે છે, 45-46 ડિગ્રી પાર જતી રહે છે ગરમી, બરાબર. એટલે આ બધી સમસ્યાને લીધે અહીંના રહીશો એટલા બધા હેરાન થઈ ગયા છે, એટલા બધા ત્રસ્ત થઈ ગયા છે કે કંટાળી ગયા છે. એટલે એ લોકોનું કહેવું એવું છે કે અમે લેખિત મૌખિક નગરપાલિકામાં પણ જાણ કરી છે. હાલમાં વહીવટ કરતા એવા મામલતદાર શ્રીને પણ આ લોકો અહીંથી ટોરું લઈને ગયા છે, એમને પણ જાણ કરી છે. હજુ પણ હવે જો આની સમસ્યાનો નિકાલ નહીં આવે તો ના છૂટકે એ લોકોને કલેક્ટરશ્રીને પણ જાણ કરવી પડશે, આરોગ્ય ખાતાના અધિકારીને પણ જાણ કરવી પડશે અને છતાં પણ જો નિકાલ ના આવે તો ના છૂટકે તે લોકોને ગાંધી ચિંતા માર્ગે જવાની પરિસ્થિતિ સર્જાશે. એટલે હવે જોવાનું એ રહ્યું કે લાગતાળ વખતા તંત્ર દ્વારા આનું નિવારણ લાવવામાં આવે છે કે કેમ. વિરાંગ મહેતા, મહેમદાવાદ.